મારું ઘુમા આ નેહા જતા જોર આવે એટલે ચો નાહા અને ચો જ્યો હશે જોવું પડશે મારે. નેહાર જતો જોર આવે છે નહીં એટલે આ નેહારો ખુલી ખબર નહીં પડતી જવાની. સાહેબે રજા આપી બાપા. પણ હાની રજા આપી છે? સાહેબ ના બા મરી ગયા. આખા ગામના જ્યાં એમને રજા નહીં તારા હાની રજા? બાપા સાહેબે રજા લીધેલી હે. ના હેડ તને આજ તો હું નેહાર નું કહું હેડ. ના હેડ ન કહું મારે હેડ ન કહું નેહાર ભેરો થઈ જા. અમાર ગોળમ રખડી નહીં ખાવાનું તારે હેડ નેહાર જવાનું હેડ હેડ. અલ્યો કહું ઉભો થા ના ચમ તારે રખાડું છે ઘેર પેથી ગયો છું નહીં. ઉભો થા ન કહું આ દંડો પૈ આ દંડે હા કાઢ નાખે. આજે નહીં આવું. ના ચમ આવ હેડ આજ તો હેડ હેડ ઉભો થવો તારે ઉભો થા ઓલા કશું કે ઉભો થા અલ્યા ઉભો થા. કઈ જવું આજે? નહીં જવું ને હારે આ તો પછી શેતાનમાં કોમ કરવા જવું પડે જાય. ના યાર ઉપર ના પૂર્યા નહીં જવું. એમ નહીં મોનો ઉભો થા ઉભો થા નહીં જવું. ઉભો થા. અરે બાપા વાગો. અલે વાહ ઉભો થા ઉભો થા કહું છું ઉભો થા ઉભો થા હેડ ને હાથ જતા જોર આવા છે યાર. હું ઉભા રહ્યો જા ફટાફટ જઈને આવ ઉપર હવે જલ્દી જા ને કા આવશું ધોકો લઈને વરી. હા મને હે ને નેહાર જાવ તાના જ આ બધું હું જ હા તે વગર કશું પેલા હુતું નહીં. ખબર હે કે નેહાર જવાનો ટાઈમે આપણે તૈયાર ના થઈ જઈએ અને ઢહડી મારે મૂકવા આવવાનો દરરોજ. હા ના નહીં ચાલે નહીં નીકળા મને જવા દે ધોકો લઈને. હું ધોકો જવા દે જી. હાશ અમે તો જવું જ નહીં બા. અલ્યા બલ્લુ એ બલ્લુ અલ્યા ચેટલે રહ્યો હેડ ના કલાક થયો. અલ્યા હારું બોલતો ચમ નહીં. આ ચાયા જારા વાઠે બેહ્યો હશે. હા તું હંતા રે એમ હેડ હેડ કલાક થયો ઉભો થા ને. આવું ઉભો થા ને કઈ કાલે વેટાડે ઉભો થા હેડ. બોના બતાય હંતાઈ જાય નેહાન જતા જોર આવે તો ભાઈના દીવન ના. આ ચેનું અમથું બેહી રહ્યું હતી. બાપા એવું નતું પેટમાં ઓકરી આવતી હતી. આ ઓકડી આવે ઓકળો આવે પણ નેહા તો તારે જવાનું છે હેડ. નાના પેટી જોયા તે દરરોજ નવા બોના હોતા. એક દાડ પેટમાં દુખાન એક દાડો માથું દુખાન. શું બોલ બોલ કરો હો? તું બોલાવ રહું છું બહુ બોલે નહીં ને કે કાલે હેડ. અરે બાપા યાર પેટમાં દુખાય હે. આ દુખાતું નહીં હેડ આગળ થાવ આમ. કાલથી જાય. ના હેડ હાય મોજી. નેહા જતા જોર આવે પાછા કે મોન હે નહીં હમું પાછું બોલવા જોઈએ નહીં. આ જો તો આ નહીં બધા બેહી રે અને કે મને રજા આપી છે. જૂઠું બોલવાનું બે મોન હવે શાંતિ બેહી રહેજે હો. એટલે છોકરો સાહેબ આયા ના નહીં આયા ના. આ મોને જોતા રહેજો ઘેર ના નાહી જાય હો. આ ઘેર આવવાનું કે ને તો મારજો હું તો કહું હો જોતા આવવા ના દેતા. આ સાહેબ ને કહી દેજો ઈને. અડધો દાડો થઈ ગયો તાર સાહેબ આવે છે મહિને હારમાં. શું થયું? તાન આ છોકરાઓનું શું ધ્યાન રાખો છો તમે? હવે ટાઈમ થાય છે ને. હવે ટાઈમ થાય અડધો દાડો થયો. અડધો દાડો થઈ ગયો. આ તમે હાની રજાઓ આપી દો છોકરાને? કોને રજા આલી છે મીએ? એ આ બલ્લુ ને. એટલે તમે બલ્લુ ને ડોહા છો? હોવ તો તે તમે કેવી હેડી ના આયા? તમે મઈ આવજો પેલા મઈ આવો ને. આ બલ્લુ ના પપ્પા કે બાપા? બલ્લુ ના બાપા. આ પગ તો તમારો બરોબર છે. એમાં પગ ના થયું છે. તમારો બલ્લુ શું કહેતો હતો ખબર છે? શું કહેતો હતો? કે મારા ડોહાનો પગ ભાગી ગયો છે ને એટલે કે ઘરનો કામ મારે બધો કરવો પડે છે એટલે કે હું નહીં આવવાનો થોડા દાડા નિશાળે. બલ્લુ એવું કહેતો હતો? ઓહો. લ્યા તા મને શું કીધું એને ખબર છે? હા શું કીધું? કે મારા સાહેબ ના બા મરી ગયા એટલે કે સાહેબે રજા આપી છે. હે? તાન
તો મને ટોકો ભગવાન કીધું. તા સાહેબ તમે શું ભણાવો છો? આવું શીખવાડો છો ખોટું બોલવાનું તમે? એટલે મેં શીખવાડ્યું છે. તા તમે જ શીખવાડો ને. આ બધા સંસ્કાર તમારે આપવાના હોય. જો મારે થોડો હા, હા. બરોબર. મને નેહાલમાં એમ કે મારા ડોહાનો ટોકો તૂટી ગયો છે અને તમને ઘેર એમ કે અમારા સાહેબની માં મરી જઈ છે. બોલો હવે હું ખોટો કે એ ખોટો? આ હેડો એના જોડે આપણે સાચું જૂઠું કરાવડાઈએ. હેડો કે કોણ હા હેડો. શીખવાડે, કોણ અને નહીં. આ બધા સંસ્કાર હવે તમારે આપવાના આયા રાખો. નકર આમનો આમ બગડી જશે છોકરો. બગાડે હોય તો તમે જ તે. અમે ના બગાડીએ. આ ઘેરથી આ બધું શીખી ના આવે છે. અમે તો સારા સંસ્કાર આપીને મોકલીએ છીએ. એમ નહીં ઘેર આઈ કોદા લેસન નહીં કરતો તાન કે અમાર સાહેબ તો લેસન જ નહીં આપતા. તો તમે તા કરો હું? એટલે આ સાહેબ લેસન ના આપે એવું બને ખરું તમને? તા ઘેર આઈને તો કે હું તો લેસન જ સાહેબ નહીં આલતા. હા હેડો. હા હેડો 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 હેડો. હા હેડો હેડો. અલ્યા તારી જો અંદર લઈ જાય આ દુકાન તો મારો વક ને કરશે. આ આખો દાર હું એના જોડે ટોપટીઓ કરાવું છું. જો હિરોઈના દુકાન કહી દેશે તો મારી એ પોલ ખુલશે ને. એમ કરો ને મને આ દુકાન ઘેર તગીરી મેળવા દે. લે હેડો ના હું ભાવ ભાવ બફો. એમ કરો તમે ને આજે ઘેર જાઓ. હું એ તો મારી રીતે હું ભાઈનો વારો લઈ લઉં. તમે પાછા આવજો ને તો ભાઈ મારા સામે તમે એના બે થપ્પડ મારશો ને એટલે મને નહીં ગમે પાછું. અમે હું છોકરાને કદી મારતો નહીં બહુ એટલું બરાબર. અને તમે કદાચ મારો તો એટલે મને જોયું નહીં જાય. તમે જો ને હા તમારી રીતે સમજાઈ દેજો. હું સમજાઈ દે. આ તો તમે કીધું એટલે તમારું મોન રાખીને પાછો જાઉં છું. હારું. નકા આ તો એના સોતરા ઉખેડ નાખા. શું નામ તમારું કીધું? શંભુજી. હા શંભુજી. હા હા હું ભૂલી ગયો નામ. હા શંભુજી. આ લેસન આપવાનું રાખો. ઘેર આઈને કશું લેસન નહીં કરતો. અરે તો હું તમને બધું તમને જાઉં ને તારે એ બધું કરી દઉં છું. હા હા મારે તો લોચા પડે ને હમણાં. બસ છોકરાઓ આવો અંદર. એ ના. હું ભૂલી ગયો. ગુડ મોર્નિંગ સાહેબ. અલ્યા મારા જે કોણ ફોડી નાખશે હું મારા. બેહો 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 ને બેહો તો. અલ્યા આવું ગુડ મોર્નિંગ હોય ને આવું ગુડ મોર્નિંગ હોય. તા સાહેબ કેવું હોય? બેહો કીધું ને બેહો. બેહો લે. ગુડ મોર્નિંગ વાળા થઈ ગયા છે. આ જોને ખેતરોમાં જીવડો ઉડાડતા હોય એવું કર્યું છે. તું ખેતરો ટોવા જવું છો રોજ? આ મહિનામાં બોલ્યા વેકેશનમાં બોલ્યા ખેતરો ટોવા આવી ગયા છે. આ એટલે વકાલાથી ગુડ મોર્નિંગ કરે છે. આ કોઈ ગુડ મોર્નિંગ છે? તા શું? આ બધા આજુબાજુ બધા પક્ષી ઉડીને આવી જાય આપણે નાની આજુબાજુ જુઓ. ચૂપચાપ બેરો. એ ચલો હરખા બેજો હેડો. હાજરી પૂરવાની છે તમારી. હરખા તો છી હવે. શું હરખા છો? હરખા બેવાનું બલ્લુ બત્તી સાહેબ સાહેબ. પકલો આવું સાહેબ. જગલો લે સાહેબ ચશ્મા કાળો દેખાતું નહીં શું? સારું સારું હવે સારી મારી બેસ ને હવે. આ કોક ગાઢું બાઢું છોડાઈને આયા છો. સુધર્યા છો થોડા સુધર્યા છો હો. જાડીઓ સાહેબ સાહેબ. જમ ભાઈ ભાઈ ભજન ભજન માં જતા હું રાતે. આ વાંચે લાલ ઘૂમ ના ગોલાજી મોટી કરી છે. ભજ્ય ખાવા ગયા છો હા ભજન માં. એ ના સાહેબ. આ વાંચો તમે લાલ ઘૂમ કરી છે એ તો ગાડી જાગી રહ્યો તો ને એટલે. એમને. વાહ. ના ના જૂઠું ના બોલે ભજ્ય ખાવા જ જઈએ છે. લેસન વાહ. કરતો તો સાહેબ કાલે. હા લેસન કરતો હતો ને. વાહ. હા હું હાજરી પૂરી લઉં પછી તારું લેસન જોઉં છું. હા ચીલીઓ આયો. અલા પેમલો લેટારો. આયો સાહેબ. અલ્યા ઓને તો બારે મહિના નાકમાં લપડતું ધોવાય લે. આ ઘીના ડબ્બા ખાલી કરી ઘેર આવતો હતો તારા ઘેરે કોમ લાગે. કાઢીએ ને આ લેટ ના લબડવું જોઈએ. શું કીધું? ચૂપચાપ બેસી રહેજે. અને હરણ આમ પેલા પુષ્પા ગોરમ ગશ ના કરે. સાહેબ આવા કહું કરું તમે લેવું છે? એ ઘેર આપી રાખવાનું તારા ડોહાના. બે સીધી સોની મોની બીજી બે. શું કીધું? હલચલ કર્યા વગર ની. હા અને ભૂરી બતે. આ ભૂરી બતે દેખાતી નહીં. એ નહીં આવ્યો સાહેબ.
એટલે આ અઠવાડિયે શું રજાઓ પાડે છે? અઠવાડિયે તો દેખાતો જ નહીં. એટલે એને ઝાડા થઈ ગયા ભાગી ગયું છે? છે ઝાડા થઈ ગયા ઝાડા થઈ ગયા છે? આ નેહાડ આપવાનું ખાય તારે દીધા ઝાડા થઈ જાય? ભૂરી બતક નું કરવું પડશે. આ કાલ બાર આવો તો ઝાડતા આવો, એના ઝાડા કાઢી નાખું. ના 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 ના, તું દસ પત્નીએ પાછો નહીં આવું. ચનો મનો દે. તમે કાઢીને બોલાવતા આવજો. શું કીધું? એ હા હા, તો આજે બધાની પૂરી જઈશે હવે. ચલો ચલો, આજે કોણ લેસન લઈ આવ્યું? પગડી ઊંચી કરો તો. હા, આ બધા લેસન લાયા છે. તું જ નહીં લાગ્યા છે, હે ને? તું તો એવડો કહેતો હતો કે આખી રાત મેં લેસન કરીશ એટલે વાંખો લાવ થઈ છે, અને આ પગડી ઊંચી કરી લેસન નહીં લાવ્યો. જૂઠું બોલું છું? હા, સાહેબ હું તો ભજનમાં જતો એ તો હમણાં ક્યાંનું ભૂલી જતો. તો ભજનમાં જતો હોય તો તારા ડોહા અંગા અહીં નેહાર શું લેવા આવું છું? ચલ ઉભો થા, ઉભો થા. ઓય ઓય, હે ચલ પકડ પકડ, અંગૂઠા પકડ. સાચી કે લેસન કે કરી દીધું કે? સાહેબ હરકા અંગૂઠા નહીં પકડે, આમ અંગૂઠા પકડાવો. ના આમ સીધો પકડવા છે. આ ઢેર વરવાના જોઈએ. હકો બસ ઢેર સીધા રાખ કીધું. અંદર થોડું એ હલે છે ને તો બેરો લાલ ગુલ કરી નાખે, લાલ ગુલાજી બનાય. હા એ બલ્લુ બત્તી ઉભો થા, ઉભો થા. હું સાહેબ હા તો બીજું કોણ છે? કોઈ બીજું બલ્લુ બત્તી? ઉભો થા, ઉભો થા. આયા જો બતાજો લેસન. અલ્યા મેં તને કયું લેસન લખવા આપ્યું તું, અને આ શું લખી રહ્યા છું તું? આ ઘડિયા લખી રહ્યા છું? અને એ ખબર પડે એવા નહીં. મેં તને ગુજરાતી નું લેસન આપ્યું તું, ગુજરાતી. આ શું તું ચિત્રીને આવ્યો છું? હા, અરે વાહ સાહેબ ભાગે છે ને? હા, આ તને ખબર પડશે. તારા લેસન આવશે. વાગે ને તને ખબર પડે, તારે ખબર પડે, તારે ખબર પડે. કલ દેખ દેખ થોડી મોડી ના જોયું હોત ભાઈ. જગલે હા સાહેબ. આવો આવો આવો. લાડુ બાડુ સોલાઈને આયા છો જા. બોલો સાહેબ. બધા લેસન આ નહીં આ શું છે? લેસન શું છે એટલે? સાહેબ આ લેસન મેં આપી દઈએ છે. ચશ્મા ઉતારીને જુઓ તમે. એટલે ચશ્મા ઉતારીને જોઉં કે થો પહેરીને જોઉં, પણ આ મેં આપી દીધું લેસન નહીં. મેં તને ગણિત નું લેસન આપ્યું તું. તા ગણિત નહીં, તા શું છે? આ ગણિત છે. તા શું છે? આ તો ભાઈ હાથી સસલો દોડેલો આવે હલ્યા. સાહેબ માતા નહીં હો સાહેબ. સાહેબ 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 આગળ. આ બધું આ ઘેર બેઠો તું ચિત્રમણ જ કરે છે. અરે સાહેબ તમે કીધું તું એ જ લખી લાવ્યો હું ને. આ એટલે જ તું ગણિતમાં પાછળ રહી જવું. હા, હા સાહેબ. તને ખાલી સરવાળો કરતા નહીં આવડતું તો એટલે મેં તને સરવાળો કરવા આપ્યો તો. અને આ હાથી સસલો દોડીને આવ્યો છું ભાઈ અંદર. મને સરવાળો નહીં આવતો, બાદબાકી નહીં આ આવતી. એટલે તો તને ગણિત નું ભણાવવાનું કીધું હે. સાહેબ, 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 આગળ ભાઈ. પકડ જારી પકડ જારી. આનો આમ હાથો લાવ. હા, અરે સાહેબ માતા નહીં. ઉભો રહે આનું તને. હું આ તો આઈ બન્યું સાહેબ ધોકો લીધો. સાહેબ માતા નહીં હું આગળ. એ નહીં આ ઘેર તો આમ સીધો ઉપર કીધો. અરે સાહેબ 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 આગળ. સાહેબ આગળ. અરે સાહેબ સાહેબ આગળ સાહેબ. સાહેબ આગળ. વાગા ઓ તો લેસન કરતા હોય તો હા વાગા તારા જાગે છે. હા હા, આ ઘેર બેઠે બે આ ચિત્રમણ કરો છો. ચાલ ચાલ ચાલ. પાછી કે કોણ છે તેમ છે. તેલા લાઠી બનાવીને કીધું તે પૈસા આલો. આ લાઠી હોરાઈને આવી જશે તે. એ આમ સીધી આમ હકુડા પકડ આમ. આ પેટ ભજીયા જેવું કરી મેળ્યું છે તે. લાગે બધા મને ભજીયો ખાવા દીધા. જો હરી સગઈ કર. હા તને તો આખો ધ્યાન છૂટે તો જ એવો નામ રાખવાનો છે. હોવા હરતી નહીં એ જોય. એ ફેમિલી લેટર એ ફેમિલી ઉભી રાખ.
લાવો તો લેસન. એટલે મેં તને બારાક્ષરી લખવા આપી હતી, હજુ રક્ષાબંધન આવી નહીં અને તું આ રાખડીઓ દોરી લાવ્યો છું? હા, મારા આખરો દેખા હતો. આ કદા હું દોરી છે? આ રાખડી દોરી લાવ્યો છું તું? હા હા થાકી છે તું પાછી ભજીયા જેવી થઈ જઈશ તે ભજીયા ખાઈ ખાઈ ભજીયા ની હાહુ ચિલ્લ્યો આયો સાહેબ. એ બેઠે બેઠે આયો. ઉભો થા અમાય અમાય. અલે મેં તને ડેસ ઉપર નિમલ લખવાનું કીધું તું, એ નિમલ ચમ નહીં લખ્યું તી? પણ સાહેબ ભેંસ ઉભી રહે તાણાઈના ઉપર બેન નિમજ લખું ને અલ્યા ડફોર, ભેંસ ઉપર બેહીન નિમલ લખવાનું નતું સાહેબ, કીધું. ભેંસ વિશે નિમલ લખવાનું કીધું તું તને મેં. ડફોર છે. નવા ડફોર છે. ભાઈ ઓમાન ઉમર બોલાવ તમે. હા? વાગર સાહેબ વાગર બોલ. સાહેબ હવે હરખી રીતે નિમલ લખી લાય. હારું સાહેબ હવે ખબર પડી ને ઉવ્વ. કેવી રીતે નિમલ લખવાનો છે? હારું ચાલ હે હેડ. ભેંસ ઉભી રે તારા નિમલ લખવાની વાત કરે. અરે આ ભેંસ ઉપર બેહીન તો કીધું તું મીએ તને. હા ચાલો ચોપડો. હા, અરે મારું તો માથું પાકી ગયું છે. આ જેવા મારા નિશાળિયા જેવા છે શિખર, આ વિદ્યાર્થીઓ તો જુઓ બધા ડફોર મળ્યા છે, બધા ડફોર મળ્યા છે. આ તે તમે જેવું શીખવાડ્યું એવું શીખતા. એ ડગલે બહુ વધારાનું બહુ બોલવાનું નહીં હો. એ પકલા તો જો પકડો તો હંતાઈ ગયો છે. એ આ મૂઢું ગાળી બેહી રહ્યો છું. ઉભો થા અમાય. અરે બોલતો નહીં આ તો. અરે બેહી ગયો છું લે. પકલા એ ચકલા જોજો લે, આ પકડો ઊંઘે છે. એ પકડા હું થાય લેસન લાવ્યો? લેસન લાવ્યો છું? નહીં લાયો. શું થયું તે લેસન નહીં લાવ્યો? તાવ આવ્યો તો કાલે સાહેબ. હા રહીએ. તમે મારો તો સાહેબ. નહીં મારું એ. સાહેબ તાવ આવ્યો હતો કે આરામ દુખાય ઊભું નહીં થવાતું. અલે 2 જણા વાળા ઝાલી લાવો એને હું દવા આલું. પકડીને લાવજો. એના કેરોમાં હેડાતું નહીં. હા દુખે છે? પકડી લાવો કેમ 2 જણા. બેહી રહું સાહેબ. અરે આ વાળા ઝાલો. ને રાવણ એ નહીં દાદા ઉભો થા. મેલો લ્યા. મને કેર્યો હાથ હથી કરવી પડશે. દવા આલુ તમતા હો. હા તારે દવા આલુ છું. તને દવા આલુ છું તમતા ચિંતા ના કરે. તારું લેસન નહીં લાયા ને? હા નહીં તાવ આવ્યો તો એટલે નતું લખી સાહેબ. હા? સાહેબ કાન લખીને આવ્યો હું હો ને. તને તાવ આવે છે ને? હોવે. હા, ચાલ હે તને મારવો નહીં મારે. ચાલ હોક ઉછક બેચક કર. ચાલ હે એવું નહીં આવડતું સાહેબ. આ તાવની દવા છે. અમને તો કેર્યો ડેરે બધું હરકું થઈ જાય તારા. પણ સાહેબ મને એવું નહીં આવડતું શીખવાડો ને તમે. હા હું શીખવાડું ને. નહીં આવડતું ને? ના હાલે જો આ હાથ છે ને એ ખોલ. પણ તમે તો કયું કરો. હાથ શીખવાડું તને બરોબર. જો એ આમ આ હાથ આમ કરવાના જો. આ બરોબર નહીં જોજો. હા બરોબર. પણ આમ કાન પકડ. હા અહીંયા ચાલ બે કામ કર. ચાલ કર. ચાલુ રાખો. તમે ચાલુ રાખો બેન. અલ્યા માસ્ટર હું શું તું શું? એટલે પણ તમે 2 વાર જ કરી 2 વાર જ શીખવાડું હું 2 વાર જ કરું ને. એટલે શું મારે વાત કરવાનું? આ તો મારે શું કરવું હવે? અલ્યા મારો માસ્ટર થવા જશે આ તો. તમે 2 વાર કીધું હું 2 વાર જ કરું ને એવું. મારો માસ્ટર થવા જશે. મારો માસ્ટર થવા જશે. ગાડી પકડ પકડ. ચાલો આમ હે આમ પકડ આમ ઉતરી જતા. હા ક્યારે હરકી થઈ? હા લાગુ દવા જોઈ. હા ચાલ લાય ના. હવે ક્યારે હરકી થઈ ગઈ? આમ સીધો હેડ આમ ના જોઈ પાઈ ક્યારે તું ખાશે ના આવે તો મને કે તમે એવું ટેચ કરો તમે. અલ્યા માસ્ટર હું શું તું શું? જીના કોણ બંધ હોય ને એ કોણ ખોલીને વાપરી લેજો હો. અને બલ્લુ બત્તી વાપરી લેજે. કોણ ખુલ્લા રાખી પાઈ ના કહેતો કે માઇક માં બોલો. જો આ તો
પરેશબેન થોડી ઓછી આપી છે અને જો કાચી લેસન લીધા વગર કોઈ એક જ રૂમમાં પગ મેલ્યો તો એમના પંખે ઊંધા લબડે પંખે. શું કીધું સમજ્યા? હા મેં કીધું એ બધાને વાપર્યું ને? હા સાહેબ. કાચી લેસન લઈને આવજો નકર ને લીલી હોટી લઈને આય. હા હા સાહેબ.